વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 3ની શરૂઆત કરીએ છીએ. આપણા 11 કોમર્સનું આ પ્રકરણ 3 છે જુઓ, અને તેમાં વસ્તુઓ અને સેવાઓના કરના પરિચયનું વસ્તુઓ અને સેવાઓ કર પરિચય ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે આપણે અત્યારે મિત્રો તમે સાંભળતા હશો જેને આપણે GST કહીએ છીએ, બરાબર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ખાસ યાદ રાખજો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ આપણું જે આખું પ્રકરણ છે, બરાબર, જેમાં GST અત્યારે હાલના સમયની અંદર સૌથી વધારે પ્રચલિત આ વેરો છે, જે કેન્દ્ર સરકારે દરેક પ્રકારની વસ્તુઓ અને સેવાઓ પર જે નાખ્યો છે એના ઉપરનું આ એક પ્રકરણ છે, જે આપણા માટે ખૂબ જ અગત્યનું સમજવા જેવું છે. થિયરીનું છે, માત્ર થિયરિકલ અભ્યાસ છે અને ટૂંકું પ્રકરણ છે, બરાબર છે. વિશેષ નોંધની અંદર એના વિશેની માહિતી તમે ટેક્સ્ટ બુકમાંથી વાંચી શકશો, પણ હું ખાસ એટલું જણાવી દઉં કે યાદ રાખવા જેવી બાબત એક જ છે કે પરીક્ષામાં પૂછી શકાશે કે GST એટલે એને ગુજરાતીમાં કહેવાય વસ્તુ અને સેવાઓનો કર. એટલે એનો એક એક અક્ષર લઈએ ને તો એને વસેક કીધું છે, વસેક, બરાબર છે. આપણે એને વસેક GST, બરાબર છે. GST એટલે એને વસેક તરીકે ઓળખવામાં આવેલ છે. હવે આ જે GSTનું પ્રકરણ છે જુઓ, બરાબર છે, એનો ગુજરાતીમાં એક એક અક્ષર લઈએ ને વસ્તુઓ અને સેવાઓનો કર, તો વસ્તુઓ અને સેવાઓના કરની અંદર વ પછી સે અને કરનો ક લઈએ એટલે વ સે ક. અને ઇંગ્લિશમાં એને કીધું છે GST, જ્યારે ગુજરાતીમાં બોલાશે વ સે ક. આ યાદ રાખજો તમે, બરાબર. તો ગુજરાતીમાં તેને વસેક કહીએ છીએ, જેને ઇંગ્લિશની અંદર GST કહેવામાં આવે છે. હવે આની શરૂઆત ક્યારથી થઈ, અમલ ક્યારથી થયો, તો જુઓ પહેલી જ લીટીની અંદર અહીંયા જાણ કરવામાં આવી છે વિશેષ નોંધમાં કે વસ્તુઓ અને સેવાઓનો કર આપણા દેશમાં ભારત સરકારે શરૂઆત કરેલ છે 1/7/17થી. ક્યારથી શરૂ કર્યું છે? 1/7/17થી તેનો અમલ કરવામાં આવ્યો છે. તો આ ખાસ યાદ રાખજો. હવે અહીં પ્રસ્તાવનાથી આ પ્રકરણની અંદર આગળ વધીએ તો આપણા દેશની જે આર્થિક જરૂરિયાતો છે તેને પહોંચી વળવા માટે સરકાર દ્વારા જે કરવેરા ઉઘરાવવામાં આવે છે, અને આ વેરાઓમાં મુખ્યત્વે 2 પ્રકારના ભાગ પાડવામાં આવે છે. એમાં એક પ્રત્યક્ષ કરવેરા અને બીજું પરોક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા યાદ રાખજો, બરાબર. તમારી ટેક્સ્ટ બુકમાં તેની નીચે અંડરલાઇન કરી દેવી કે સરકાર 2 પ્રકારના વેરા વસૂલ કરે છે, એક પ્રત્યક્ષ અને બીજો પરોક્ષ. પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે છે. પરોક્ષ કરવેરા છે એ કોણ ઉઘરાવે છે? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા લેવામાં આવે છે. ભારતના સંદર્ભમાં પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે વસૂલવામાં આવતા હતા. પરોક્ષ વેરાની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓની વિવિધતાઓને કારણે તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારાઓ માટે ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. આ સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને એક દેશ એક કરના સૂત્ર સાથે, આ યાદ રાખજો, એક દેશ એક કરના સૂત્ર સાથે વસ્તુ અને સેવાઓનો કર, જેને મેં તમને કીધું તો ગુજરાતીમાં કહેશું શું? વસેક, અને ઇંગ્લિશમાં GST, સરકાર દ્વારા 1 જુલાઈ 2017થી દાખલ કરવામાં આવ્યો. હવે જો આ યાદ રાખજો, વસેક ક્યારથી દાખલ કરવામાં આવ્યો? 1 જુલાઈ 2017થી આપણા દેશમાં GST એટલે વસેક અમલમાં છે. કેન્દ્ર સરકારના પરોક્ષ કરવેરાઓ વત્તા રાજ્ય સરકારના કે કેન્દ્ર શાસિત પ્રદેશના પરોક્ષ કરો બરાબર GST થયા. એમાં કયા કયા સમાવેશ કઈ રીતે કર્યા? તો કે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરાઓમાં કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી,
અને સેવા કર એટલે સર્વિસ ટેક્સ. જ્યારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના પરોક્ષ કરવેરા કયા કયા આવી ગયા? તો કે મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો. આટલા બંનેના ભેગા થઈ અને જુઓ નીચે લખ્યું છે રદ કરવામાં આવ્યા. એટલે કે જૂના બધા જ કરવેરાઓ જે હતા બરાબર છે એ રદ થયા. આ કરવેરાઓ રદ કર્યા અને એના સ્થાને આ બધા જ વેરાઓ કેન્સલ કરી અને સરકારે એક નવો ઉમેરી દીધો અને એ કયો હતો? વસેક, GST. બરાબર, નવો કર. અને એ ક્યારથી અમલમાં આવ્યો હતો? તો કે 1/7/17થી બરાબર આપણા દેશમાં અમલમાં આવ્યો છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસ્તુઓ અને સેવાઓના કરના સંદર્ભે વ્યવહારોમાં સામ્યતા અને ઉદ્દેશલક્ષી અમલીકરણ માટે 5 વસેક વેરા કાયદાઓ બનાવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. પહેલું છે કેન્દ્રીય વસ્તુ અને સેવાઓનો કરનો કાયદો. જુઓ, કેન્દ્રને લગતો કેન્દ્ર સરકારનો આ વેરો છે, પણ આમાં અલગથી 5 એવા કાયદા બનાવ્યા છે. જેમાં પહેલું કીધું છે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓના કરનો કાયદો. એટલે એનું નામ આપવામાં આવ્યું છે ધી CGST એક્ટ. એટલે GST છે પણ એની આગળ લગાડવામાં આવ્યું છે CGST, એટલે કેન્દ્ર સરકારનું કરવેરાનો કાયદો છે. આ કાયદામાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર આ કરની જોગવાઈનો સમાવેશ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારની કોઈ વસ્તુઓ અને સેવાઓ પર CGST લાગશે. બીજું છે રાજ્ય વસ્તુઓ અને સેવાઓના કરનો કાયદો. એને કીધું છે SGST. બરાબર છે, એટલે કે સ્ટેટ, રાજ્ય સરકાર એટલે સ્ટેટ ગવર્મેન્ટ. એટલે ધ સ્ટેટ ગવર્મેન્ટના આધારે સ્ટેટ GST, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ. આ કાયદામાં જે તે રાજ્યની વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પરની જોગવાઈનો સમાવેશ થાય છે. અને ત્રીજું છે કેન્દ્ર શાસિત પ્રદેશની વસ્તુઓ અને સેવાઓના કરનો કાયદો. ભાઈ, કેન્દ્ર શાસિત પ્રદેશની વસ્તુઓ અને સેવાઓના કરના કાયદામાં અહીંયા કીધું છે UTGST એટલે યુનિયન ટેરેટરી. બરાબર, જે આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો છે એની વસ્તુઓ અને સેવાઓ પર લાગતો કે જોગવાઈ કરવામાં આવતા કરની વ્યવસ્થાનો કાયદો. એટલે એને કીધું છે UTGST, યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ. તો આ રીતે આ 3 અને ત્યાર પછી ચોથામાં કીધું છે સંકલિત વસ્તુઓ અને સેવાઓના કરનો કાયદો, ધ IGST એક્ટ. આ કાયદામાં 2 રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચેના આંતરરાજ્ય એટલે ઇન્ટિગ્રેટેડ જે સામસામા વ્યવહારો થાય, બરાબર છે, 2 રાજ્યો કે 2 કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચેના આંતરરાજ્ય વ્યવહારો માટે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિનો વ્યવહારો પરની જે જોગવાઈઓ લાગુ પડે તેને IGST એક્ટમાં લેવામાં આવશે. અને 5મું છે જુઓ વસ્તુઓ અને સેવાઓ એટલે રાજ્ય વળતરનો કાયદો. એટલે એને કીધું ધ GST ઓફ ધ કમ્પ્લિહેન્શન્સ એક્ટ. આ કાયદામાં જુઓ GST જે વસ્તુઓ અને સેવાઓના રાજ્યના વળતરનો કાયદો છે, બરાબર છે, ધ GST કમ્પન્સેશન કેસ એક્ટ. તો આ કમ્પન્સેશન્સને લગતા કાયદાઓમાં આ કાયદા હેઠળ વસેકના અમલીકરણના કારણે જે રાજ્યોને વેરાકીય આવકમાં ઘટાડો થશે અને તેમને તે ઘટાડો ભરપાઈ કરી આપવાના અનુસંધાને છે. બરાબર, હવે જુઓ અહીંયા આપણે આ ચર્ચા કરી વાત કહેવાની જ હતી, પરંતુ સૂચના છે એ ખાસ ધ્યાનમાં રાખીએ કે આ 5 કાયદા વિદ્યાર્થીઓની જાણકારી માટે છે, પરીક્ષા માટે અપેક્ષિત નથી. એટલે તમારે આની અંદરના લખાણ કે આ બધી જ બાબતોને બહુ ડીપની અંદર ચર્ચા કરવાની નથી, આ માહિતી માટે છે. બરાબર છે, પરીક્ષાની અંદર આ મુદ્દાઓ અપેક્ષિત નથી. એટલે આની અંદરથી પરીક્ષાને લગતા સવાલો પૂછી ન શકાય, પણ આપણે યાદ રાખી શકીએ આપણી માહિતી માટે કે ભાઈ કેન્દ્ર સરકારને લગતો કાયદો હોય તો CGST, રાજ્ય સરકારને લગતા કાયદો હોય તો SGST, કે કેન્દ્ર શાસિત પ્રદેશનો હોય તો UTGST, યુનિયન ટેરેટરી. બરાબર, સંકલિત વસ્તુઓનો હોય તો IGST અને વસ્તુઓ અને સેવાઓના રાજ્યના વળતરનો કાયદો હોય તો
બરાબર, કોમ્પન્સેશનને લગતો જીએસટી. હવે આ માહિતી છે, એના વિશેની પરીક્ષાની અંદર કોઈ ચર્ચા નથી. વસેકનો અર્થ અને તેના વિશિષ્ટ લક્ષણો, તેની અંદર આવીએ તો જુઓ, અહીં કીધું છે અર્થની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તેને વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે વસેક એટલે કે જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત શું કીધું છે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે વિવિધ પરોક્ષ કરવેરા હતા એ બધા રદ કર્યા, ઉપર આપણે જોઈ ગયા. બરાબર, આ વેરાઓની વાત જે હતી એ કેન્દ્ર સરકાર, બરાબર, આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જેટલા પણ કરવેરાની વાત હતી એ આપણે જોયું કે આ વેરાઓ હતા એ શું કરી દેવામાં આવ્યા? રદ કરવામાં આવ્યા, અને એની જગ્યાએ માત્ર એક જ વેરો દાખલ કરવામાં આવ્યો છે, જેને અહીંયા આપણે જીએસટી તરીકે ઓળખીશું. એટલે એ જ અહીંયા વાત કરી છે જીએસટીની વ્યાખ્યામાં. જો ફરી એક વખત અર્થમાં, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તેને વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે વસેક, જેને ઇંગ્લિશમાં જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા વ્યવસ્થિત રીતે તૈયાર કરવી, આ આપણી પરીક્ષાનો ભાગ છે. પરીક્ષામાં આ બધું પૂછી શકાશે. વસેકનો અર્થ અને તેના લક્ષણો એ રીતે તમારે તમારા ટેક્સ્ટબુકની અંદરથી લખવાનું રહેશે ચોપડામાં. હવે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાઓ કર, જેને ટૂંકમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. જેના લક્ષણો, પહેલું છે એક જ કર. તો અહીંયા આપણે જોઈ ગયા મિત્રો એ પ્રમાણે કે એક જ કર વસ્તુઓ અને સેવાઓમાં બધી જ જગ્યાએ હવે પહેલાં ટેક્સ જુદા જુદા હતા. કેન્દ્ર સરકારના જુદા, રાજ્ય સરકારના જુદા, ખરીદ કર, વેચાણ કર, સર્વિસ ટેક્સ, મનોરંજન કર, પણ આ બધું કેન્સલ કરીને એક જ વસ્તુ લાગી ગઈ, જીએસટી. તો એક જ કર. બીજું, પૂર્તિ પર કરની વસૂલાત, વસ્તુઓના ઉત્પાદન અથવા વસ્તુઓના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવાના સ્થાને વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે સપ્લાય પર પણ વસૂલ કરવામાં આવે છે. બરાબર, હવે સપ્લાય કરવાની જે વાત છે કે વસ્તુઓની પૂર્તિ કરવી, વસ્તુઓનું ઉત્પાદન થતું હોય અથવા વસ્તુઓનું વેચાણ થતું હોય અથવા કોઈ સેવા પૂરી પાડવામાં આવતી હોય, ઉત્પાદન થાય, વેચાણ થાય અથવા સેવા પૂરી પાડવામાં આવતી હોય તો તેના સ્થાન પર વસ્તુઓ અને સેવાઓની સપ્લાય પર પણ વસૂલ કરવામાં આવે છે, આ વસેક. ત્રીજું, વસેક કાઉન્સિલ. વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ એટલે જીએસટી કાઉન્સિલ હેઠળ જ થાય છે. જીએસટી કાઉન્સિલ પર દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી કામગીરી બજાવે છે. આ યાદ રાખી શકાય, આપણી માહિતી માટે પરીક્ષામાં સવાલ પૂછી શકાય કે વસેક કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો તેના અધ્યક્ષ તરીકે હંમેશા યાદ રાખજો, કેન્દ્રના નાણામંત્રી જે હોય એ જ વસેક કાઉન્સિલના, જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય છે. હવે અહીંયા આપણે એક ચર્ચા કરીએ કે હાલમાં આપણા કેન્દ્રમાં નાણામંત્રી કોણ છે? તો નિર્મલા સીતારામન. બરાબર, તે આપણા જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ ગણાય છે. ચોથું, વસેકના દર. વસેકના દરની વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. વસેકના દર જે છે એ આગળની ચર્ચામાં આપણે એને શીખવાના છીએ, પણ અહીંયા કીધું છે કે ટેક્સ કયા રેટથી લેવામાં આવે, એની ટકાવારી શું હોઈ શકે. તો એટલી જ વાત છે એ નક્કી કરેલી કે વસેક જે છે એ એની સરકાર નક્કી કરે. આપણી સરકાર જે છે, બરાબર છે, એ એની કાઉન્સિલ દ્વારા એની ભલામણ કરી અને એનો દર નક્કી કરવામાં આવશે. એ દર વખતે એમાં ફેરફારને પાત્ર હોય છે. પાંચમું છે આયાત અને વસેક. વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ પર ધ્યાનમાં લેવામાં આવે છે. વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવાય છે. હવે આયાત કરાતી હોય, સ્વાભાવિક છે, વસ્તુની આયાત થતી હોય, નિકાસ થતી હોય, તે બધી જ વેરાને પાત્ર છે. એટલે અહીંયા કીધું છે, બરાબર, કે આયાત પર વસેક, વસેક પરત જમા. છઠ્ઠા મુદ્દામાં તો ઇનપુટ ટેક્સ ક્રેડિટની અંદર ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવાપાત્ર વસેકમાંથી તમને બાદ. શું કીધું ધ્યાનથી? ખરીદી વખતે ચૂકવેલો વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી તમને બાદ મળે છે, એને કહેવાય છે
ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે વસેક પરત જમા. દાખલા તરીકે તમે કોઈ માલ ખરીદ્યો ત્યારે તમારે બરાબર છે 10 રૂપિયા વસેક ચૂકવવાનો થયો, અને પછી તમે જ્યારે માલ વેચ્યો છે ત્યારે તમારે બરાબર છે 14 રૂપિયા વસેક ચૂકવવાનો થયો. તો તમે ખરીદતી વખતે એ માલ ઉપર કેટલો ટેક્સ ચૂકવ્યો હતો? 10 રૂપિયા. તો એ પહેલાં 14માંથી બાદ થઈ જાય, એટલે 4 રૂપિયા વસેક તમારે વેચાણ વખતે ચૂકવવાનો રહે. અગાઉ ખરીદીના 10 બાદ થાય એટલે વસેક પરત જમા કીધું છે. કર વહેંચણી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વસેકની વહેંચણી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એની વહેંચણી બાબતે. હવે એ તો કરની વહેંચણી તો સરકારે પોતાના વેરા જે હતા એ રદ કર્યા, રાજ્યોના અમુક વેરાઓ હતા એ રદ કર્યા છે, અને એ બંને વેરાઓને રદ કરીને એની જગ્યાએ જીએસટી દાખલ કરી દીધો છે. રાજ્ય સરકાર કરવેરા ઉઘરાવે ત્યારે રાજ્ય સરકારની કામગીરી ચાલતી હોય છે, એટલે એના કારણે સરકારને પણ જીએસટી આવી જતાં રાજ્ય સરકારોને પોતાના કરવેરા અમુક જે મળવા જોઈએ એ મળતા બંધ થયા હોય, એટલે સરકાર જીએસટીમાંથી રાજ્ય સરકારને ભાગ આપતી હોય છે, એટલે એ કર વહેંચતી હોય છે. એ એના દર પ્રમાણે નક્કી કર્યું હોય એ પ્રમાણે સરકાર આપે છે. કર નિર્ધારણ. વસેકના દર વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવેલા હોય છે. હવે તો દર વખતે કરવેરાનું માળખું બદલતું જતું હોય છે, બરાબર છે. કેવું ઉત્પાદન છે, વેચાણ છે, માંગ કેવી છે, આયાત નિકાસ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી અને વસેકના કરનું માળખું નિર્ધારિત થતું હોય છે. પૂર્વ નિર્ધારિત કરનું માળખું. વસેકના વસ્તુઓ અને સેવાઓ પર લાગુ પડતા દર પૂર્વ નિર્ધારિત માળખા આપવામાં આવેલ છે, એટલે એ અગાઉથી જ એના દર નક્કી થાય છે, પૂર્વ નિર્ધારિત હોય છે, અને એ મુજબ જ દરેક વસ્તુ અને સેવાને લાગુ પડતો જે કર હોય, રાજ્યોને લાગુ પડતો જે કર છે જીએસટી, એ મુજબ એને જીએસટી ભરવાનો હોય છે, જે પૂર્વ નિર્ધારિત છે. 10મામાં કીધું છે 5 વસેક કાયદાઓ. વસેકના અનુસંધાને કુલ 5 કાયદાઓ પસાર કરવામાં આવ્યા, આપણે ઉપર જોઈ ગયા. એ 5 કાયદાઓ જે છે બરાબર, આપણે આ જોયું એ પ્રમાણના 5 કેન્દ્રીય વસ્તુઓમાં સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી, આઈજીએસટી અને જીએસટી કમ્પન્સેશનને લગતા 5 કાયદાઓ છે એ અહીંયા કીધું છે. 10મા મુદ્દામાં 5 કાયદાઓ જે છે એ પસાર કરવામાં આવ્યા છે, અને એના આધાર પર જ કાયદાઓથી જે કંઈ પણ જોગવાઈઓ એનું પાલન કરી અને નિર્ણય લેવાય છે. 11મામાં કીધું છે સમાનતા. સમગ્ર દેશમાં વસેક અંગે કાયદાઓ, નિયમો, પ્રક્રિયાઓ અને વેરાઓના દરો સમાન રાખવામાં આવ્યા છે. જુઓ, હવે અહીંયા છે ને એવું નથી કે આ રાજ્યની અંદર આ વેરો, પેલા રાજ્યમાં બીજો વેરો આવી જાય, કે અમુક ટકામાં ફેરફાર થાય. દરેક જગ્યાએ સમગ્ર દેશની અંદર જીએસટીના જે કંઈ પણ દરો છે એ એક સમાન અને એક સરખા છે, એટલે દરેક જગ્યાએ કરવેરાનું માળખું કે એના રેટ જે છે એ સમાન છે, એટલે અહીંયા કીધું છે 11મા મુદ્દામાં સમાનતા. તો વિદ્યાર્થી મિત્રો, આ આટલું જે આપણે અત્યારે કમ્પ્લીટ કર્યું છે બરાબર છે, એ પ્રસ્તાવનાથી તમારે લખવાનું રહેશે. તેની અંદર તમારે પ્રસ્તાવના જે છે કમ્પ્લીટ બરાબર છે, એ પ્રસ્તાવના તમારે લખવાની પૂરેપૂરી. ત્યાર પછી પ્રસ્તાવનાની અંદર આ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના રદ કરેલા વેરાની જગ્યાએ જીએસટી, પછી આ 5 કાયદાઓનો ઉલ્લેખ એમાં ખાલી નામ ટૂંકમાં લખવાના છે, મુદ્દા પાડીને અંદર લખવાનું નથી. પછી વસેકનો અર્થ અને વસેકના જે 11 લક્ષણો આપણે જોયા એ તમારે આજે લખવાના રહેશે, અને બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચલાવીશું. બરાબર, વ્યવસ્થિત રીતે આટલું વાંચજો.